નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીના વાતાવરણને કારણે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની। આઈટી અધિકારીઓને સ્વાંગ રચી બંદૂકની અણીએ કરોડોની લૂંટ, ગ્રામ્ય વિસ્તારમાંથી ખાલી બેગ સાથે કાર મળી। કતારગામ બાળાશ્રમના ગેટ પર તજાયેલી મળેલી નવજાત બાળાનું સારવાર દરમિયાન મોત। જન્મદિવસની પાર્ટીમાં નબીરાઓએ દારૂની મહેફિલ માણ્યાનો વિડીયો વાયરલ। ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરનાર મેડિકલ પર પોલીસની કાર્યવાહી। માર્ચ મહિનાની શરૂઆતના 3 દિવસમાં જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી। સમાચારો વિગતવાર જોઈએ। સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે। મોટાભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે અને એટલે તો સુરતનું નામ ડાયમંડ હબ કહેવાય છે। જ્યારે સુરત એટલે કે ડાયમંડ સિટી છેલ્લા 1.5-2 વર્ષથી મુશ્કેલીમાં મુકાયું છે અને મુશ્કેલીનું કારણ ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે। સુરતનો ડાયમંડ ઉદ્યોગ લાખો રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડે છે, પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં જ મંદી હોવાના કારણે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે। આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા કેટલાક રત્ન કલાકારોએ આપઘાત કરવા સુધીનું પગલું ભર્યું છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દ્વારા થોડા દિવસ પહેલા જ ઉદ્યોગ મંત્રીને રત્ન કલાકારો માટે રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તો બીજી તરફ મોટી સાઇઝના હીરા કે જે રશિયાથી અલ્જોરા કંપની પાસેથી ખરીદવામાં આવે છે તે રફમાંથી બનાવવામાં આવ્યા હોય તેને G7ના દેશો ખરીદવાની મનાઈ કરી રહ્યા છે અને આ સાથે સુરતમાં ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હોવાનું દેખાઈ રહ્યું છે। એક તરફ વૈશ્વિક મંદી અને બીજી તરફ રશિયામાંથી રફમાંથી તૈયાર થયેલ હીરા પર G7ના દેશોએ મૂકેલો પ્રતિબંધ ડાયમંડ ઉદ્યોગનું મંદીનું કારણ બનવામાં પામી રહ્યું છે। ત્યારે ધીમે ધીમે સુરતનો ડાયમંડ ઉદ્યોગ પાટા પર આવતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે DTC દ્વારા વર્ષમાં 10 સાઇટ બહાર પાડવામાં આવે છે અને તેમાં 2024ની બીજી સાઇટ બહાર પડી છે અને રાહતની વાત એ છે કે તેમાં રફના ભાવ સ્થિર રહ્યા છે। જો કે માર્કેટમાં હજુ પણ તૈયાર હીરાની માંગ ન હોવાના કારણે આ રફના ભાવ સ્થિર હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ હીરા ઉદ્યોગમાં એટલી મંદી છે કે રત્ન કલાકારો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે કે માનો કે 10 મહિનાની અંદર 41 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી ચૂક્યા છે। તો એવો માહોલ છે, અત્યારે બહુ જ માહોલ ખરાબ છે હીરા ઉદ્યોગ। અત્યારે 40% ખાતાઓની અંદર 6 વાગે રજા પડી જાય છે। જે 11 કલાક જે કામ કરાવતા હતા એ અત્યારે 6 કલાક, 7 કલાક, 5 કલાક આ રીતે કામ કરાવવામાં આવે છે। અત્યારે આર્થિક રીતે જો ગણીએ ને તો છોકરાઓનું ભણતર, પછી જે અત્યારે રત્ન કલાકારો જે ભાડે રહેતા હોય તેનું ભાડાનું, મકાનમાં રહેતા હોય તેનું ભાડું, પ્લસ જે મોંઘવારી જે વધે છે એ જ રીતે આવક નથી કારીગરોની વધતી, કારણ કે કલાકો ઘટી જાય છે તો એ રીતે પ્રમાણે આવક નથી વધતી। એટલા માટે રત્ન કલાકારોને બહુ જ તકલીફ પડે છે। સુરતના કતારગામ વિસ્તારમાંથી મંગળવારે સાંજે આઈટી અધિકારીના સ્વાંગમાં આવેલા ઈસમે બંદૂકના નાળચે કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી। કથિત રીતે 8 અને પોલીસ ફરિયાદ પ્રમાણે 1.4 કરોડ લૂંટ ચલાવવામાં આવી હતી। આ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર શહેરથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં પાણીની નાની નહેર પાસેથી મળી આવી છે। જોકે કારમાં રહેલી બેગમાં એક પણ રૂપિયો મળ્યો નથી। આ કાર એવી જગ્યાએથી મળી છે કે ત્યાં આસપાસ કોઈ CCTV પણ નથી, જેથી સમગ્ર લૂંટનો કારસો આયોજનપૂર્વક કરવામાં આવ્યો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। લૂંટમાં વપરાયેલી ઇકો કાર લઈ લૂંટારૂ ભાગી ગયા હતા। તે ઇકો કાર સુરત જિલ્લામાંથી મળી આવી છે। કારની અંદર રૂપિયા ભરેલી બેગો ખાલી મળી આવી છે। કાર પણ એવી જગ્યાએથી મળી આવી છે જ્યાં કોઈ CCTV નથી। પ્રી પ્લાનિંગ સાથે લૂંટનું આયોજન કર્યું હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે। લૂંટારૂ ભોગ બનનાર વેડવરિયા બ્રિજ પાસે ઉતારી ફરાર થયા હતા। બપોરે 3:30 વાગ્યાના અરસામાં કતારગામ આશ્રમ રોડ ખાતે એક અજાણ્યાએ તેમની કાર અટકાવી હતી। તે વ્યક્તિ પોતાની ઓળખ ઇન્કમટેક્સ તરીકે આપી કારમાં જ બેસી ગયો હતો અને ડ્રાઈવરને કાર ચલાવવા કહી બાદમાં બે કર્મચારીઓને વારાફરતી રસ્તામાં ઉતારી દીધા હતા। ત્યારબાદ તેણે ડ્રાઈવરના લમણે પિસ્તોલ મૂકી હતી અને રોકડ ભરેલી ઇકો કાર સાથે ડ્રાઈવરનું અપહરણ કરી લઈ ગયો હતો। રસ્તામાં ઉતારી દેવાયેલા કર્મચારીઓએ બનાવ અંગે પેઢી પણ જાણ કરતા પેઢીના સંચાલકોએ લૂંટની જાણ સ્થાનિક પોલીસને બદલે ક્રાઇમ બ્રાન્ચને કરતા તે હરકતમાં આવી હતી।
સ્થળ પર પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચ ચારેય કર્મચારીઓને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવી હતી ને તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી. બનાવને પગલે શહેરભરની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. જોકે પ્રાથમિક તપાસમાં બનાવ શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે. સુરતના કતારગામ ખાતે આવેલ બાળાશ્રમ બહાર ગત સોમવારે સવારે કીડીના ઢગલામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીનું મળી આવી હતી. તેનું આખરે મોત નીપજ્યું છે. ગંભીર હાલતમાં તડછોડાઈ દેવેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે કતારગામ પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રની 16 વર્ષીય કિશોરીની કુંવારી માતા બનતા બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કતારગામ મહાજન અનાથ બાળાશ્રમ બહાર સોમવારે વહેલી સવારે કોઈ નિષ્કુળ જનેતા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને તરછોડી જતી રહી હતી. સવારે એક રાહદારીની નજર પડતા કાપડામાં લપેટેલી કીડીના ઢગલા વચ્ચે પડેલી કીડી કરડતી હોવાની રડી રહેલી બાળકી પર પડી હતી. 108ને જાણ કરી હતી. 108 દ્વારા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકીનું આખરે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કતારગામ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ હતી. ત્યારબાદ એક રિક્ષાના આધારે કતારગામ પોલીસે આરોપી સુધી પહોંચી હતી અને હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં અવારનવાર દારૂ પકડવાની સાથે સાથે દારૂ પીનારા મોટી સંખ્યામાં પકડાઈ જતા હોય છે. ત્યારે એક યુવકની બર્થડે પાર્ટીમાં એકઠા થયેલ નબીરાઓને દારૂની મહેફિલ માણી હતી. આ દારૂની મહેફિલનો વિડીયો ઉતારી ગર્વભેર સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે, જે દારૂબંધીના લીરે લીરા ઉડાવવાની સાથે સાથે સમર્થન આપતો હોય તેવું સામે આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓનો વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેમાં જન્મદિવસ કે જે યુવકનો છે તે રુદ્રા મિશ્રાના જન્મદિવસ ફૂલ એન્જોયમેન્ટ કર્યું હોવાનું લખાયું છે. ગાંધીના ગુજરાતમાં દારૂની છોડ ઉછળી રહી હોવાનું વાયરલ વિડીયોમાં સામે આવ્યું છે, જેથી આખરી કાર્યવાહી કરવાની માંગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે. વિકાસસિંહ રાજપૂત નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો અપલોડ કરાયો છે. સૂત્રોએ કહ્યું કે મિત્રો રુદ્રાક્ષ નામના યુવકના જન્મદિવસે દારૂ પાર્ટી કરાઈ હતી. આ વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ પર એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે રાખીને એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રાજમહેલ સિનેમા એલએચ રોડ પર આવેલી ગેટવેલ કેમિસ્ટ મેડિકલ સ્ટોર પર કાર્યવાહી કરવામાં આવી હતી. મેડિકલ સ્ટોરના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ થતું હતું. એસઓજી અલગ અલગ કંપનીની સહકારક સિરપની 36 બોટલો કબજે કરી હતી. તેની કિંમત 5360 રૂપિયા થાય છે. તો મેડિકલ સંચાલક હરિરામ ચૌધરી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. એસઓજી દ્વારા વોચ રાખવામાં આવી હતી. અલગ અલગ ટીમો દ્વારા ગેટવેલ કેમિસ્ટ મેડિકલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક હરિરામ સવારામ ચૌધરી કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કરતા, જેથી કેનેક્સ ટી, ટોપેક્સ સીડી, આરએફ, એક્સોલ સી, કોપીસાઇટ, એનએફ, એમ્બોટ નામની કુલ સિરપ 36 બોટલ, જેની કિંમત 5360 થાય છે, તે કબજે કરવામાં આવી હતી અને મેડિકલ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે. આથી ગુજરાત કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન વધારો થવાથી શિયાળાને વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાય છે. બીજી તરફ વરસાદ દસ્તક દેશે તેમજ અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે. આ માવઠાની આગાહીને લઈ જીરું સહિતના પાકો હજુ તૈયાર થયા ન હોવાથી ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામ યાદવે જણાવ્યું કે 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે. આ સાથે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, દાહોદ, મહીસાગર, પાટણ સહિત કચ્છભૂમિ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ હળવા વરસાદની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે હવામાન વિભાગના આગાહીને દેવભૂમિ દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, જ્યારે આજરોજ હવામાન વિભાગની આગાહીમાં સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
નરથાણ ખાતે આવેલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ દ્વારા સંસ્કાર કુંજ અંતરંગ હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સૈનિકને શેક અર્પણ તેમજ બાળ સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા અને બાળકોને વિશિષ્ટ કૃતિઓ નિહાળી હતી. જહાંગીરપુરા કેશર કુંજ પાર્ટી પ્લોટ ખાતે સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ દ્વારા 2 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ કાનાણી તેમજ સંગીતાબેન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળભવન તેમજ 1 થી 8ના કુલ 1700 જેટલા વિદ્યાર્થીઓ પોતાની સુંદર કૃતિની રજૂઆત કરી હતી. કાર્યક્રમના સૈનિક ફંડને પેટે ₹2.11 લાખ અને 1.111નો ચેક તેમજ સ્વર્ગસ્થ શાશ્વત બહેન કૃતિકાબેન પરમારના દીકરાને ₹4,15,514નો ચેક અર્પણ કર્યો હતો. તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમણે બોર્ડની પરીક્ષાનો પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરે એવા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટી પરેશભાઈ પટેલે સારું પરિણામ પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી શુભેચ્છા સહ સન્માનિત કર્યા હતા. स्वागत में मेरे घर राम आए हैं कथा हमारे देश के हो गए नमस्कार, परेश पटेल, संस्कार ट्रस्टी एंड संचालक संस्कार ज्ञानपीठ नरथाण सूरत। संस्कार અમારી સંસ્કાર કુંજ પરિવાર દ્વારા 2 દિવસનું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં પ્રથમ દિવસે શ્રી રામ ભગવાનની આરતી અને બીજા દિવસે ભગવદ્ ગીતા આરતી સાથે શહીદોની શ્રદ્ધાંજલિ અને બેટી પુકારે બાબા તુમ કહાં ચલે ગયે એ કૃતિ અને સાથે બાળકોને મનગમતા ગીતો ઉપરાંત ધાર્મિક ગીતો ઉપરાંત દેશભક્તિના ગીતો ઉપરાંત અલગ કલ્ચર એક્ટિવિટીઝ સાથે બાળકો પોતપોતાની આંતરિક શક્તિઓને રજૂ કરી અને સમાજ સામે પ્રદર્શિત કરશે. આ ઉપરાંત અમારી શાળામાં આજરોજ શહીદોને 2,11,111નો ચેક અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ અમારી શાળાના સ્વર્ગસ્થ કૃતિકાબેન સારસ્વતબેન હતા, એમનું અચાનક અવસાન થવાથી એના પરિવારને 4,15,534નો ચેક આપીશું. LICની પોલિસી આપશું, જે પાકતી મુદતે એના દીકરા મયંકને 10,35,000 રૂપિયાનો ચેક મળશે. એના અભ્યાસ માટે કામમાં લાગશે. એ સંસ્કાર કુંજ પરિવારના તમામ વાલી, ટ્રસ્ટી મંડળ અને બાળકોએ એની શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરેલ ફૂલને તો ફૂલની પાંદડી સ્વરૂપે અમે બધા આજરોજ બધા વાલીશ્રીઓની હાજરીમાં અમે એના પરિવારને અર્પણ કરીશું અને શહીદોને પણ ચેક અર્પણ કરીશું. નમસ્કાર. અડાજણ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલય વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને ખીલવવા તેમજ નિપુણતા લાવવા માટે તેમજ તેમને પ્રવૃત્તિમય આનંદમય બનાવવા આશયથી આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં ઉડાન 2024 અંતર્ગત બાળભવન વિભાગના ભૂલકાઓ દ્વારા વિવિધ વિષયલક્ષી પ્રોજેક્ટ પ્રદર્શન અને નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ પ્રોજેક્ટ પ્રદર્શનમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દેવેનભાઈ પટેલ, ડાયરેક્ટર આચાર્ય પ્રીતિબેન શાહ, બાળભવન વિભાગના નિરીક્ષક જયશ્રીબેન મોરકર ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળભવન વિભાગમાં કુલ 155 જેટલા વિદ્યાર્થીઓ લેંગ્વેજ, આર્ટ, મેથ્સ, સોશિયલ સ્ટડીઝ, બોડી પાર્ટ, સંગીત, વિજ્ઞાન પ્રોજેક્ટ જેવા 9 વિષયો અંતર્ગત કુલ 45 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમજ વાલીઓ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શ્રી સરસ્વતી વિદ્યાલય, ડાયરેક્ટર આચાર્ય બાળભવન. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે ના ભાગરૂપે બાળભવનના ભૂલકાઓમાં વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરેલ છે. શાળા વતી વિદ્યાર્થીઓ આ રીતના પ્રોજેક્ટ પ્રદર્શનના આયોજનથી આઇન્સ્ટાઈને એવું કહ્યું છે કે હું જે જોઉં છું એ હું ભૂલી જાઉં છું, હું જે સાંભળું છું એ પણ હું ભૂલી જાઉં છું, પણ હું જે કરું છું એ મને યાદ રહે છે. એટલે કે બાળકોને પ્રવૃત્તિમય એજ્યુકેશન આપવા, એટલે એ કંઈક કરે અને કશુંક શીખે, ડુઈંગ બાય લર્નિંગ, એના આશય સહ વિદ્યાર્થીઓને ક્રિયાત્મક દ્વારા
પ્રવૃત્તિશીલ બનાવીને, રચનાત્મક બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો આશય રહેલો છે. હું પ્રીતિ શાહ. સુરતના ડભોલી ફાયર સ્ટેશનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. કર્મચારી સવારે ફરજ પર હાજર ન થયા તેથી તેઓને ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ફોન રિસીવ ન કર્યો હતો. અન્ય કર્મચારીઓએ તેઓ ઘરે જઈ જોતા તેઓ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. હાલ તેઓના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી મુજબ સુરતના ડભોલી ફાયર સ્ટેશનમાં 41 વર્ષીય કિશોરસિંહ પઢેરિયા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને ફાયર ક્વાર્ટરમાં રહેતા હતા. આજે સવારે તેઓ ફરજ પર હાજર થયા ન હતા, જેથી અધિકારીઓએ તેઓને ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસીવ ન કરતા હોય અન્ય કર્મચારીને તેને ઘરે ગયા હતા, જ્યાં તેઓ દરવાજો પણ ખોલતા ન હોય. બારી વાટે ઘરમાં પ્રવેશી જોતા કિશોરસિંહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બીજી તરફ પોલીસને અને 108ને જાણ કરવામાં આવતા 108ની ટીમે ઘટના સ્થળે આવીને કિશોરસિંહને મૃત જાહેર કર્યા હતા. જોકે કિશોરસિંહે આ પગલું શા માટે ભર્યું તેનું હાલ કોઈ કારણ સામે આવ્યું નથી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં કાઠિયાવાડી ચાની દુકાન પાસે મારામારીની ઘટના બની હતી. જાહેરમાં મારામારી કરવામાં આવી હતી. જૂની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીની ઘટનામાં સીસીટીવીમાં કેદ થઈ હતી. ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભેસ્તાનમાં રહેતા ઇજાગ્રસ્ત સુદાન હુસૈન અકબર હુસૈન પઠાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર 25મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના 8 વાગ્યાની અરસામાં ઊન કાઠિયાવાડી ચાય હોટલ ઉપર બેઠા હતા. એ વખતે મસૂર સલમાન મંજૂર, ઇમરાન ઉર્ફે બાલી જીકર, મોઇન ઉલી ઉર્ફે પૈસા ઝઘડાની અદાવત રાખી ઉપરા છાપરી મારવા લાગ્યા હતા. દરમિયાન મોઇન ઉર્ફે પેતા તેના કમરના ભાગેથી ચપ્પુ કાઢી જમણી બાજુ પેટના ભાગે તથા ડાબા હાથના કોણીથી નીચેના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મામલે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીના વાતાવરણને કારણે રત્ન કલાકારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની. આઈટી અધિકારીનો સ્વાંગ રચી બંદૂકની અણીએ કરોડોની લૂંટ. ગ્રામ્ય વિસ્તારમાં ખાલી બેગ સાથે કાર મળી આવી. કતારગામ બાળાશ્રમ ગેટ પર તજાયેલી મળેલી નવજાત બાળાનું સારવાર દરમિયાન મોત. જન્મદિવસની પાર્ટીમાં નબીરાઓએ દારૂની મહેફિલ માણ્યાનો વિડીયો વાયરલ. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરનાર મેડિકલ પર પોલીસની કાર્યવાહી. માર્ચ મહિનાની શરૂઆતના 3 દિવસમાં જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.